ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે. તો આ સરભોણ ગામમાં આજે મારું સૌભાગ્ય કહેવાય કે આદિવાસી સમાજ વચ્ચે મને ભીખુભાઈ, રાજુભાઈ બધા અહીંયા બોલાવ્યો અને બે વાતો કરો આપણા સમાજની. તો પહેલાં તો એમનો બંનેનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવ્યા. અને અહીંયા આપણી માતૃશક્તિ કહેવાય અને વડીલો છે, યુવાનો છે, નાના છોકરાઓ છે. તો આજે આપણે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ જે 150મી જન્મ જયંતિ ઉજવવાના છે. 149 થયા, હવે 150મી જન્મ જયંતિ એ ઉજવવાના છે વર્ષ દરમિયાન. તો આજે ભગવાન બિરસા મુંડાને જાણવું હશે તો પહેલાં આપણા ભારત દેશને જાણવું પડશે કે જ્યારે ભગવાન બિરસા મુંડા અહીંયા નહીં હતા તો આપણા ભારત દેશની કેવી પરિસ્થિતિ હતી. તો આપણને ખબર પડશે કે આપણે ભગવાન બિરસા મુંડાને કેમ ભગવાન બિરસા મુંડા કહે છે. તો આપણને એમના પ્રત્યે હજુ વધારે ભાવ જાગશે કે આ ભગવાન બિરસા મુંડાએ આવા કામ કર્યા હતા, આવા અંગ્રેજો સામે લડ્યા હતા, આવી રીતે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને બચાવી હતી, આવી રીતે આપણા જે પૂર્વજોથી ચાલતી આવેલી પરંપરા છે, સંસ્કૃતિ છે, રૂઢિ પરંપરા છે, રીત રિવાજો છે, એને બચાવી હતી. તો આપણે બધા જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા ભારત દેશમાં આવી ને આપણી દુર્ભાગ્યની વાત એ કહેવાય કે સૌથી પહેલાં સુરતમાં જ પગ મૂક્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર કરવા માટે. ધીમે ક્રમશઃ એ ઠેક કલકત્તા સુધી પહોંચી ગયા, રાંચી, છોટા નાગપુર, આપણે જે હમણાં કે ઝારખંડ, એ બધે પહોંચી ગયા. અને ત્યાં જોયું આપણી ધન સંપત્તિ, આપણી જમીન, આપણા જંગલો, અને ત્યાં પ્રભાવિત થઈ ગયા અંગ્રેજો. અને પછી ધીમે અમુક આપણા ભૂભાગો પર આપણા પર વર્ચસ્વ, આપણને ગુલામી બનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આદિવાસી કહેવાય, કોઈની સામે ઝૂકે નહીં, મરવાનું પસંદ કરે, લડવાનું પસંદ કરે, પણ ઝૂકવાનું પસંદ કદાપી કરતો નથી. અંગ્રેજોને ખબર નહીં હતી કે આ તો ભલા ભોળા છે, આ સહજ છે, એકદમ પ્રેમી છે, પ્રકૃતિ પૂજક છે, આ તો દરેક પથ્થરમાં ભગવાનને જોઈ છે, એવા લોકો છે, એમને તરત અમે ગુલામ બનાવી દઈશું. પરંતુ જ્યારે એમને શક્તિનો પરિચય થયો તો અંગ્રેજો પણ થર કાપી ઉઠ્યા કે આ કેવા આદિવાસી, કેવી આનામાં તાકાત, કેવા શક્તિશાળી. આ શક્તિ ક્યાંથી આવી? પ્રકૃતિ પાસેથી આવી, આપણા દેવી દેવતાઓ પાસેથી આવી, આ આપણી ધરતીમાં પાસેથી આવી. એવા આપણે આદિવાસી. જ્યારે સૌપ્રથમ એમને લાગ્યું કે હવે અમે આ આદિવાસી સામે જીતવાના નથી, તો એમણે જંગલનો કાયદો બનાવ્યો, જમીનનો કાયદો બનાવ્યો. આપણી પાસે જંગલ લઈ લીધા, જમીનો લઈ લીધી, અને જે પણ આપણા આદિવાસી ભાઈઓ બહેનો તેને મારી આસામના બગીચા, ચાના બગીચા હતા, એમાં મજૂરી કરવા મોકલતા. અને કેવી કાળી મજૂરી, એમના શરીરમાંથી પરસેવાની જગ્યાએ લોહી ટપકતું, એવી કાળી મજૂરી. તમે વિચારો ને કલ્પના કરો કે આપણા પર કેટલો અત્યાચાર કર્યો હશે અંગ્રેજોએ, કેવી વેદના હશે. એમને એક ટાઈમનું ભોજન મળતું નહીં હતું, રોટલો અને મીઠું ખાતા અને કાળી મજૂરી કરતા. ત્યારે ચારે બાજુથી બધાને કે આ કેવો અમારા પર અત્યાચાર થાય છે, અમને કોણ બચાવશે? અમારી જંગલો લઈ લીધી, અમારી જમીનો લઈ લીધી, અમારી પરંપરા સંસ્કૃતિ આ લોકો નષ્ટ કરે છે, અમને બચાવશે કોણ? ત્યારે નાના આદિવાસી સમાજના બધા વેર વિખેર બધા લોકો હતા, બધાને એક જ હતું, કોણ બચાવશે. અને ત્યારે ભગવાન બિરસા મુંડાનો જન્મ થાય છે. એટલે આજે આપણે આ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે, ત્યારે આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે, ગર્વ કરવા જેવી વસ્તુ છે કે આજના દિવસે આપણા ભગવાન બિરસા મુંડાએ જન્મ લીધો હતો. આજનો એ જ દિવસ છે જ્યારે અંગ્રેજોના અત્યાચાર સામે આ ભગવાન બિરસા મુંડા લડવાના હતા અને એનો જન્મ આજનો થયો હતો. આજે આ એ જ દિવસ છે કે જ્યારે ઉલ ગુલાન અંગ્રેજો સામે આ ભગવાન બિરસા મુંડાએ કર્યું હતું. એટલે આજે આપણે ગર્વ લેવાની વસ્તુ છે. આજનો આજ એ જ દિવસ છે કે જ્યારે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા બાપ દાદાના રીત રિવાજો બચાવવા માટે ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો હતો. આજે આ એ દિવસ છે, આપણે ગર્વ લેવા જેવી વસ્તુ છે કે આપણા જંગલો, જમીનો બચાવવા માટે અંગ્રેજો સામે બાયો ચડાવી, એ આજે ભગવાન બિરસા મુંડાનો જન્મ દિવસ છે. આજે આપણે ગર્વ લેવાની વસ્તુ છે કે આપણો ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામે, ઈસાઈ મિશનરીઓ સામે લડતા પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી અને સૌથી નાની ઉંમરમાં એ પોતે મૃત્યુ પામ્યા હતા. એટલે એ ગર્વ લેવાની વસ્તુ છે.
આજે જુઓ, આજે દરેક જગ્યાએ જુઓ, રાજુભાઈ કે ભીખુભાઈ કહે છે કે આજે પોતપોતાને આદિવાસી માને છે, આદિવાસી ગણે છે, આદિવાસી બૂમ બરાડા મારે છે, પણ આજે આપણે દિલ પર હાથ મૂકીને કહેવું કે આપણે વ્યવહારમાં આદિવાસી છે? આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને આપણે પાડીએ છીએ? આપણી રૂઢિ પરંપરામાં આપણે માનીએ છીએ? આપણી બાપ દાદાથી ચાલતી આવેલી પરંપરામાં આપણે માનીએ છીએ? બસ આજે માત્ર ને માત્ર આદિવાસીને અનામત, આદિવાસીના લાભો, આદિવાસીના પ્રમાણપત્ર, આદિવાસીની જોગવાઈ માટે જ આદિવાસી બની બેઠેલા છે. આદિવાસીની પરંપરા માનતા નથી. આપણા ગામમાં કોઈ દેવ હશે, હિમારીઓ દેવ હશે, ઉજમણી હશે, બા દેવ હશે, ગમણ દેવ હશે, માટનીઓ દેવ હશે, નંદરવો દેવ હશે, ખડી દેવ હશે, અખાત્રી દેવ હશે, હોળી દેવ હશે, દિવાળી દેવ હશે, તો આપણા ગામનો વાહવો કે આપણા ગામનો પટેલ જો 50 રૂપિયા ફાળો માંગવા જશે તો એમ કહે કે નહીં, અમે તમારી પરંપરા સંસ્કૃતિમાં નથી માનતા. એવા પણ આજે આદિવાસી છે. એના માટે આપણે ભગવાન બિરસા મુંડા બનવું પડે, એ લોકો સામે લડવું પડે. આપણે આદિવાસી છે, આપણે પથ્થરમાં પૂંજીએ છીએ અને આપણામાં કહેવત છે, માને તો દેવ, નહીં માને તો. એવા આપણે આદિવાસી છે. આપણે કેવા આદિવાસી છે? આપણે ઠોકર મારીએ ત્યાંથી પાણી કાઢી નાખીએ એવા આદિવાસી છે. આજે જો તિલકા માજીને યાદ કરો, વીર તિલકા માજીને, એની પાસે કશું નહીં હતું. જ્યારે અગસ્ટમ નામનો કલેક્ટર આપણી મા દીકરીઓ પર, આપણા પૂર્વજો પર અત્યાચાર કરતો હતો, કુદ્રષ્ટિ ડાલતો હતો, તો એ દોડીને તાડના ઝાડ પર ચડે છે. તાડનું ઝાડ પર ચડવું અને ત્યારથી એક તીર બાણ મારે છે અને અગસ્ટમ કલેક્ટરને છાતીની આર પાર કરી નાખે છે અને ત્યાં જ મરી જાય છે. એને 6 ઘોડા હાથે ઘસેડવામાં આવે છે, બાંધીને લઈ જવામાં આવે છે અને ઝારખંડના ભાગલાપુરમાં પીપળાનું ઝાડ પર ફાંસીની સજા આપી દેવામાં આવે છે. માનો એનામાં કેટલી દેવી શક્તિ હશે, કેટલી પ્રકૃતિની શક્તિ હશે. એમની પાસે કશું નહીં હતું. યાદ કરો આપણા ભગવાન બિરસા મુંડાને, એની પાસે શું હતું? લોકો હતા, આદિવાસી સમાજ હતો, પ્રકૃતિ હતી, આપણા દેવી દેવતાના આશીર્વાદ હતા. એ અંગ્રેજો સામે હથિયાર, ગોલી, તોપગોળા બધું હતું. આપણા ભગવાન બિરસા મુંડા પાસે કશું નહીં હતી, તો બી એની સામે લડ્યા. તમે વિચારો કેટલા શક્તિશાળી હશે, કેટલા મહાન હશે, કેટલા આપણા દેવી દેવતાના એમના પર આશીર્વાદ હશે કે આવા અંગ્રેજો સામે લડ્યા. આજે અહીંયા બેઠા છે, જો આજે પ્રેશર છે, સુગર છે અને કેટલી પ્રકારની બીમારીઓ છે કે નથી આપણા આદિવાસી સમાજમાં? આજે 30 વર્ષમાં, 25 વર્ષમાં લોકો મૃત્યુ પામે છે. આજે વ્યસન મુક્ત આદિવાસી સમાજ છે. ભગવાન બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે ત્યારે એમણે કીધું છે તમે વ્યસન છોડો, ગાય માતાને પાળો, ગાય માતાની પૂજા કરો, તુલસી માની પૂજા કરો, સ્વચ્છ રહો અને આપણો આદિદેવ મહાદેવ છે એની પૂજા કરો, આપણી ધર્મની પૂજા કરો, આપણી સંસ્કૃતિની પૂજા કરો, આપણી પરંપરાને જાળવી રાખો. અને જેટલા આપણા પરંપરા સંસ્કૃતિમાં શક્તિ છે એટલા કોઈમાં નથી. આજે તમે એ દાયકો યાદ કરો, 1960 1970નો દાયકો, કે જ્યારે કોઈ મોટા હોસ્પિટલ નહીં હતા, કોઈ દવાખાનું નહીં હતું, ત્યારે પણ આપણો આદિવાસી સમાજ હતો. ત્યારે એ ગામની બહાર એક હરમાનદેવની સ્થાપના કરવામાં આવતી. ત્યાં એને ગામનો પૂંજારી, આજે કહેવાય ત્યારે પૂંજનારો કહેતા, આજે પૂંજારી કહે, આજે એને ભગત કહેવામાં આવે ત્યારે ભક્તાણો કહેતા. તો એક ત્યાં હતો, ત્યાં એક રાખવામાં આવતો. એનામાં એટલી દેવી શક્તિ હતી કે ત્યાં એક નગારુની પણ મૂકવામાં આવતું અને કોઈ આપણા સમાજમાંથી બીમાર પડ્યો, માંદો પડ્યો હોય તો ત્યાં જોડી લઈને લઈ જવામાં આવતું અને એ નગારું વગાડવામાં આવતું. જ્યારે એ નગારુનો અવાજ એ પૂંજનારો કે ભક્તાણો એ બીજા ગામમાં ગયો હશે, એના ખેતરે હશે કે એના ઘરે હશે, તો એ નગારાનો અવાજ એમને સંભળાઈ જતું અને ત્યાંથી એ વાયુ વેગે, પવન વેગે ત્યાં હાજર થતો. એને તાપ નહીં નડતો, એને ઠંડી નહીં નડતી, એને નદી નહીં નડતી, એને વરસાદ નહીં નડતો. એ 50 માણસના ઝાલિયામાં ઝાલિયો નહીં આવતો. એવી શક્તિ એનામાં હતી. અને ત્યાં જતો અને આ બીમાર માણસને દવા દારૂ તરીકે પ્રકૃતિને સાક્ષીમાં માનીને, આપણા દેવી દેવતાને સાક્ષીમાં માનીને, હરમાનદેવની સાક્ષીમાં માનીને, હરમાનદેવ એટલે આજના હનુમાન દાદા, એની સાક્ષીમાં માનીને એને દવા આપતા પ્રકૃતિની, તો એ સ્વસ્થ થઈ જતો, સારો થઈ જતો. એવી આપણી પરંપરા હતી, એવી આપણી સંસ્કૃતિ હતી. ત્યારે કોઈ બીમારી નહોતી. આજે કેટલા બધા હોસ્પિટલો છે, આજે કેટલા બીમાર છે, કેવી ભયંકરો બીમારી થાય છે. કેમ? આજે પ્રકૃતિ પણ તે જ છે, દેવો પણ તે જ છે, પણ આપણે આદિવાસી તરીકે છે. આપણે માનીએ છીએ આપણી પ્રકૃતિને, આપણી દેવ દેવતાનું માનીએ છીએ. આજે હમણાં દિવાળી ગઈ, આખો આપણો આદિવાસી સમાજ નવો થાય. કેવી રીતે નવો થાય? નવો ડાંગર નીકળે,
નવું ડાંગર નીકળે એને ખેતરમાંથી ખડીમાં લાવવામાં આવે, ખડી દેવ પૂંજવામાં આવે અને પથ્થરને આદિદેવ મહાદેવ તરીકે એને પૂંજવામાં આવે. એને પૂંજવામાં આવે પછી આપણે ઘરમાં ઘાલીએ છીએ અને ઘરમાં ઘાલીએ છીએ પછી માતા દેવમોગરા માતા આપણી કુળદેવીમાં છે એને આપણે ધાન્ય ચડાવવા ગઈએ છીએ અને એ ધાન્ય ચડાવીએ છીએ અને પછી આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ ને ત્યારે કહે કે માય આ વર્ષ નવું વેગોયું, આ વર્ષના આપણે નવા થઈ ગયા, ત્યાં સુધી આપણે અનાજ નથી ખાતા. આ આપણી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે. અને ત્યારે કદાચ ગામમાં ઉમરપાડા તાલુકામાં આજુબાજુ કોઈ દેવમોગરા માતાને નવું ધાન્ય નહીં ચડાવ્યું હોય તો અમારા ઘરેથી ચોખા લઈ જાય અને આપે. અને ત્યારે જ્યારે આપણે નવા થઈએ ત્યારે પહેલો વાટો મૂકવામાં આવશે આ ધરતી માતાનો, કે જેને આપણને જન્મથી લઈને મૃત્યુ સુધી બધું જ આપે છે, બધું જ પૂરું પાડે છે ને એ જવાબમાં કશું આપણી પાસે માંગતી નથી. કંઈ માંગે છે આપણી ધરતીમાં? બીજો વાટો આપણે મૂકવામાં આવે છે આપણા દેવી દેવતાઓને, જે આપણને શક્તિ આપે છે, આપણને શક્તિ પ્રદાન કરે છે. અને ત્રીજો વાટો મૂકવામાં આવે છે જે આપણા પૂર્વજોને, આપણા પૂર્વજોની આ મહાન સંસ્કૃતિ, મહાન પરંપરા આપણને વિરાસતમાં મળી છે. એટલે આપણે એને ધન્યવાદ કહીએ છીએ કે તમે હતા તો અમે છે ને અમે રહીશું તો અમારી આવનાર પેઢી રહેશે. પણ આપણને તો આપણા પૂર્વજો શીખવી ગયા છે. હું આપણે આપણા પોયરાઓને શીખવીએ છીએ કે આપણે આવા આદિવાસી છે એવા શીખવીએ છીએ? આપણે આ વ્યવહારમાં લાવવું પડે.